જય દ્વારકાધીશ મિત્રો. 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 108મો. 108 એમ્બ્યુલન્સનો નંબરનો સાઈઝ. તો બાપુ સવારના પગમાં ઉઠી ગયા હતા, મમ્મી ઠામણા કરતા હતા, તો બાપુ આવી ગયા પાણી પીવા માટે. અને આજે આપણે જવાનું છે કાલાવડ, એટલે આપણે ગાડી લીધી આપણી પ્રિન્સેસને. તુવાણા કાઢતી જોઈ લ્યો. સાંભળો પેલા એકવાર સાંભળો તમે. હું અને મમ્મી બે નીકળી ગયા હતા કાલાવડ જવા માટે, કારણ કે કંઈક વસ્તુ લેવાની હતી. એટલે બાપુ આવી ગયા હતા કાલાવડ. જોઈ લ્યો, આવું છે આપણું કાલાવડ. પછી કાલાવડની સામાન બમાન લઈને આવી ગયા ઘરે. અને ઘરે આવ્યા પછી જોઉં શું કર્યું અમે. જોઈ લ્યો આપણા ઘોડા જમી બમીને હવે બાપુ બેસી વિડીયો એડિટિંગ કરવા, કારણ કે કાલે રોસ્ટ વિડીયો શૂટ કર્યો હતો, આજે એડિટિંગ કરવાનો. ચાલો બેસી વિડીયો એડિટિંગ કર્યા બાદ બાપુ કંઈ કર્યું જ નથી, એટલે વિડીયો શૂટ થયો જ નથી, કંઈ કર્યું જ નથી. ઘરે બેસીને ફોન જોયો, મોજ કરી. એક વાત કહું હાલો તમને, આજે એક વાત. જ્યારે તમને એમ થતું હોય ને, ત્યારે તમારું બ્રેકઅપ થયું, બ્રેકઅપ, અને તમને એમ થતું હોય બહુ યાદ આવે એની, બહુ યાદ આવતી હોય ને તમને એની, ત્યારે શું કરવાનું ખબર? જો એક ઢાંકણીમાં રહ્યું ને પાણી લેવાનું, એક ઢાંકણીમાં પાણી લેવાનું, થોડું ને આંગળી ડૂબાડવાની, અને આંગળી ડૂબાડીને મરી જાવ. આ કરવાનું મજાક કે એને યાદ આવતી એટલું કામ કરવા માંડવાનું, કાંઈક ને કાંઈક મોજ કરવાની, લાઈફમાં પૈસા કમાવા માંડવાના. એટલે બધું કોઈને યાદ આવે જ નહીં, તમને કોઈની શું આવે. પૈસા એક એવી વસ્તુ છે ને, ગમે એને ભૂલાવી દઈએ, ગમે. દારૂ, છોકરી, સંબંધો બધાને ભૂલાવી દઈએ. પૈસા રાખવા બસ બધું ભૂલાઈ જાય. આજ હટવા એટલું જ. મળીશું નવા મિની વ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.